નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી કોંગ્રેસની ન્યાય યાત્રા 22 કિલોમીટર પદયાત્રા સાથે મોડી સાંજે ડોડિયા પહોંચશે. આ ન્યાય યાત્રા આગામી 18 ઓગસ્ટ સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં ફરશે. મોરબીથી 9 ઓગસ્ટના રોજ કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થઈ હતી, જેમાં કોંગ્રેસ રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજી દેસાઈ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની આગેવાનીમાં આ ન્યાય યાત્રા ગુજરાતના 5 જિલ્લા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાંથી પસાર થઈને 300 કિલોમીટરનો પ્રવાસ ખેડશે. છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં બનેલી મોટી દુર્ઘટનામાં સામાન્ય લોકો હોમાય છે. જોકે એક પણ ઘટનામાં લોકોને ન્યાય મળ્યો નથી, જેથી કરીને લોકોને ન્યાય અપાવવા માટે આ ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીથી નીકળીને રાજકોટ થઈને આવેલી ન્યાય યાત્રાનું સુરેન્દ્રનગર જિલ્લામાં દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ચોટીલાથી કોંગ્રેસની ન્યાય યાત્રા 22 કિલોમીટર પદયાત્રા સાથે મોડી સાંજે ડોડિયા પહોંચશે. આ ન્યાય યાત્રા આગામી 18 ઓગસ્ટ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, મૂળી, સુરેન્દ્રનગર, વઢવાણ અને લખતર થઈ છેલ્લે છારદમાં રાત્રિ રોકાણ કરી અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં પ્રવેશ કરશે. અગ્નિકાંડ, મોરબીકાંડ, તક્ષશિલા અને હરિયાણીના પીડિતોને ન્યાય મળે, સમગ્ર ગુજરાતના અત્યાચાર અન્યાયનો ભોગ બનેલા તમામ લોકોને ન્યાય મળે એ મકસદથી નીકળેલી ગુજરાત ન્યાય યાત્રાના જે સુરેન્દ્રનગરમાં ખૂબ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ છે. ગેરકાયદેસર ખનન, ગૌચરના દબાણો, સાંથણીની જમીનના પ્રશ્નો, આવા અનેક પ્રશ્નોની ગુજરાત ન્યાય યાત્રા સમક્ષ લોકોએ રજૂઆત કરી. ભાજપના પાપનો ઘડો જે સાથે લઈને ચાલે છે એની અંદર પણ સુરેન્દ્રનગરમાંથી કેટલીક ચિઠ્ઠીઓ આવી છે. એ ઘડો અને સુરેન્દ્રનગરના ભ્રષ્ટાચારની વિગતો ગાંધીનગરમાં ફૂટશે. પણ અત્યારે તો સુરેન્દ્રનગરમાં અને સમગ્ર ગુજરાતમાં ગુજરાત ન્યાય યાત્રાને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. બીજી તરફ સરકાર હજી સુધી ટસની મસ્ત થતી નથી. પીડિતોની સામે જાણે પાયો ચડાવી હોય, પીડિતોના મુદ્દે જાણે જડ વલણ ધારણ કરી હોય એવી સરકારની ભૂમિકા છે. અમારી પીડિતોની એક જ માંગ, CBI કે નોન કરપ્ટ અધિકારીઓને TRP ગેમિંગ ઝોન અને મોરબી કાંડની તપાસ સોંપો, ફટાફટ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો અને 4 લાખના બદલે 1.5 થી 2 કરોડનું વળતર ચૂકવો અને આપણા મોરબીમાં, રાજકોટમાં, સુરેન્દ્રનગરના, ગુજરાતના કોઈ પણ ખૂણે ફરી આવા હત્યાકાંડો ન સર્જાય, ભાજપનો ભ્રષ્ટાચાર ખતમ થાય, એક નવા ગુજરાતનું નિર્માણ થાય, એ જ ગુજરાત ન્યાય યાત્રાનો સંદેશ. ભાજપે પણ તિરંગા યાત્રા શરૂ કરી છે. એ બાબતે 50 વર્ષ સુધી તિરંગો લહેરાવ્યો નહીં, સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ લીધો નહીં, તિરંગાના કારણે ખરાબ મનોવૈજ્ઞાનિક અસર પેદા થશે એવા નિવેદનો અગાઉ RSSના લોકોએ કર્યા છે. એ RSSમાંથી જે ભાજપનો જન્મ થયો એનો અધિકાર જ બનતો નથી આવી કોઈ કોમેન્ટ કરે. એ ભાજપના મિત્રોને એટલું જ કહેવા માગું છું કે તમારામાં સહેજ પણ લાગણી બચી હોય, રાષ્ટ્ર માટે, સંવિધાન માટે, તિરંગા માટે માન હોય તો ભારતીય જનતા પાર્ટીના જસદણના મહિલા કાર્યકર્તા સતત કહી રહ્યા છે કે 6 દીકરીઓ પર દુષ્કર્મની, બળાત્કારની વિગતો એમની પાસે છે. જાઓ, પહોંચી જાઓ, એમાં ગુના દાખલ કરાવવાનો, ધરપકડ કરાવો અને પછી બોલો ભારત માતાની જય. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.